છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। શિખ से सुरक्षा टेक्नोलॉजी से परिवर्तनના સ્લોગન સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી। તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી છોટાઉદેપુર દ્વારા સંયુક્તપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા માર્ગ સલામતીને લઈને કેટલાક સૂચનો કરવામાં આવ્યા। તો અકસ્માતના ઘટાડા માટે ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન કરવા જણાવ્યું। આ પ્રસંગે આરટીઓ અધિકારી એઆઈ પરમાર, એકે ચૌધરી, જેકે માલિયા સહિત ટ્રાફિકના જવાનો અને નગરજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ। એક સાથે હા બોલશો, અમે લગાડીશું। આ વચ્ચેના લોકો નથી બોલી રહ્યા। આરટીઓ વાળા છે કે પોલીસ વાળા છે? એક વખત બોલો, અમે લગાડીશું। ચાલો વાતને પૂરી કરું।